ચાંદીપુરમના વધી રહેલા ખોફ વચ્ચે પંચમહાલ જિલ્લાના ઘોગંબાની 4 વર્ષની બાળાનું મોત થતાં મોતનો આંકડો 10 સુધી પહોંચ્યો હતો. પંચમહાલ અને દાહોદ જિલ્લામાં મળી અને કુલ 4 બાળકોના ચાંદીપુરમ વાયરસને કારણે મોત નીપજતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ નવાનગર ખાતે દોડી આવ્યા હતા. નવાનગરમાં અન્ય બાળકોને કે ઘોગંબા તાલુકાના અન્ય ગામોમાં ચાંદીપુરમ વાયરસ ન ફેલાય તે હેતુથી આરોગ્ય વિભાગ દ્વારા આસપાસમાં દવા છંટકાવ અને રસીકરણ તેમજ આરોગ્ય ચકાસણીની કામગીરી યુદ્ધના ધોરણે હાથ કરવામાં આવી છે. સેડિસ ફ્લાય નામની આ સફેદ માખને કારણે ચાંદીપુરમ વાયરસ ફેલાય છે, જે માખ કાચા મકાનની દિવાલો વચ્ચેની તિરાડોમાં રહેતી હોવાથી ગ્રામ્ય સ્તરે આવી દિવાલોમાં તિરાડો પૂરવાની તેમજ દવામાં છંટકાવ કરવાની કામગીરી હાલમાં વરસાદના વિઘ્ન વચ્ચે પણ અવિરતપણે કરવામાં આવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે નવાનગર ખાતે અન્ય કોઈ બાળકને હજુ ચાંદીપુરમ વાયરસના ચેપની અસર જોવા મળી ન હોવાને કારણે આરોગ્ય તંત્ર હાશકારો અનુભવી રહ્યું છે. વાયરલ એન્કેફેલાઇટિસમાં એક બાળકી જ્યોતિકાબેન મહેશભાઈ રાઠવા ઉંમર 5 વર્ષ ગામ નવાનગર બાળકીને અસર થઈ હતી અને એસએસસીમાં એડમિટ કરી ત્યાં વાયરલ એન્કેફેલાઇટિસ છે સસ્પેક્ટેડ કેસ અને એમાં એની ડેથ થઈ છે. એના અનુસંધાનમાં અમારા પીએસસી કાનપુર દ્વારા 6 ટીમો દ્વારા આ કામગીરી સર્વેલન્સની ચાલુ કરવામાં આવી છે. એમાં ખાસ કરીને વાયરલ એન્કેફેલાઇટિસમાં ચાંદીપુરમ વાયરસનો સસ્પેક્ટ કરતા હોઈએ છીએ એ લેબોરેટરીમાં ડાયગ્નોસ થઈને આવે પછી કન્ફર્મ કહી શકાય, પરંતુ ત્યાં અમે સર્વેલન્સ કામગીરી ચાલુ કરી છે અને એમાં 6 ટીમ દ્વારા આજે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એમાં અમે ક્રેક ફિલિંગ કરીએ છીએ, એન્ટીલાર્વલ એક્ટિવિટી કરીએ છીએ, ક્લોરિનેશન કરાવીએ છીએ અને ટોટલ જે 15 વર્ષ સુધીના બાળકો છે એનો ફીવર સર્વેલન્સ કરીએ છીએ અને તમામ ફીવરની બીએસ લેવામાં આવે છે. આરોગ્ય વિભાગ દ્વારા અમારે દરેક ગામમાં જઈને અમારી ટીમો સર્વે કરે છે અને લોકોને આ બાબતમાં જાણકારી આપવામાં આવે છે કે આ રોગ કેવી રીતે ફેલાય છે, એના ઘરમાં જે તિરાડો છે એને પૂરવાનું કામ કરવામાં આવે છે, દવાના છંટકાવ કરવામાં આવે છે, તાવના કેસો હોય તો એને તપાસીને એના નિદાન કરવામાં આવે છે. કારણ તાવ ઘણા બધા કારણથી આવી શકે અને જે શંકાસ્પદ લાગે એને આગળ સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવે છે.